સેલવાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વસૂલાતના કેસોને લગતા વિવાદોને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આમ કુલ 3297 કેસોમાંથી 574 કેસોનું સમાધાન કરાયું હતું અને કુલ ₹3,09,55,870નું સેટલમેન્ટ કરાવવામાં આવ્યું હતું। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દાનહની સૂચના મુજબ સેલવાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દાનહ વતી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેક બાઉન્સરના કેસો તથા શ્રમ વિભાગ, મોટર અકસ્માત કેસો, જમીન સંપાદન કેસો, રેવન્યુ કેસો, મેટ્રોમોનિયલ વિવાદો, ફોજદારી કમ્પાઉન્ડેબલ કેસો, બેંક ગ્રાહક કેસો, ગ્રામ પંચાયત હાઉસ ટેક્સ, BSNL, મ્યુનિસિપલ પ્રી લિટિગેશન કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વસૂલાતના કેસોને લગતા વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ લોક અદાલતમાં કુલ 3297 કેસોમાંથી 574 કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ₹3,09,55,870નું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ SS સાપટણેક, સિવિલ જજ સિનિયર ડિવિઝન અને મુખ્ય ન્યાયાધીશ અવધૂત ભોસલે, સિવિલ જજ જુનિયર ડિવિઝન એન્ડ JMFC મિસ BH પરમાર, બેંકના અધિકારીઓ, બાર એસોસિએશનના સભ્યો સહિત મોટી સંખ્યામાં અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા।